ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે એક નવા વ્લોગમાં ને કીધું તું ને જો અહીંયા 2 દિવસ વરસાદ આવે છે અને અહીંયા ખાણીમાં પાણી તો ભરાઈ જ ગયું છે. હું તમને દેખાડી દઉં એનો રિવ્યુ. મિત્રો હવે તમને આ રીતનું કયું લોકેશન છે તમને ડ્રોન કેમેરા દ્વારા તમને દેખાડી દઉં કઈ રીતનું છે બરોબર. એ ડ્રોન કાઢો ક્યાં આ જો બેટરી સાચી છે. મિત્રો આયરનો તો નેચરલ વ્યૂ છે. આપણે વરસાદ પવનના લીધે થોડીક આપણને દ્રષ્ટિ પડે છે. આપણે થોડા સ્ટેશનના ભાગમાં હોય જાય જેમ કે થોડાક નીચાઈમાં રહેશે તો માત્ર થોડીક ઓછી આવશે. એ લોકેશન અમને બેસ્ટ લાગે છે. તો આપણે ત્યાં ટૂંક સમયમાં આપણે ત્યાં મેંગીનો સેલ કરશું, કેમ્પિંગ કરશું. ત્યાં પણ તમને મેંગી વાળો બ્લોગ જોવા મળી જશે, ફૂલ બ્લોગ ઓલરેડી. તો આપણે ત્યાં પણ મેંગી બનાવશું, કેમ્પિંગ કરશું અને મોજ કરશું સાથે. અને અહીં પાછ થોડું આટો મારે બધું અહીં લીલું સમ તો થઈ ગયું છે. અને જો તમને બતાવું, આપણે અહીં પર એક લોકેશન જોવા જઈએ છીએ. એના ઘણા ટાઈમથી આપણે મેંગી તો બનાવી છે એને ફરી એકવાર લોકેશન જોવા જઈએ છીએ. કારણ કે 2 દિવસથી વરસાદ આવે તો બધું ભીનું થઈ ગયું છે. પહેલાં તો એ લોકેશન જોતા પછી ના મેંગી બને એવું હોય તો પછી ના બનાવશું. મિત્રો આવી રીતનું લોકેશન છે અહીંયા. આવી રીતનું તો દેખ બસ આવી રીતનું લોકેશન છે અહીંયા. આપણે હવે તો ટૂંક સમયમાં આપણે આ ચેનલ પર ફૂલ બ્લોગ એક આવશે જેમાં આપણે આ મેંગી પણ બનાવશું. ને સાથે સાથે મજાની વાત એ છે કે આપણે એક નાઇટમાં દિવસમાં કેમ્પિંગ કરશું. એ પણ આપણે નાઇટમાં જ બધું એડજસ્ટ કરી લઈશું. આપણે દિવસે તો વરસાદના લીધે જોઈશું હવે શું થાય છે બરોબર. મિત્રો તો આપણે વિડીયો શૂટ કરતા પાસે જઈએ છીએ આપણે ઘર તરફ. હજી એકવાર દેખાડતો આ લોકેશન જો આવી રીતનું લોકેશન છે અમારું. વિડીયો એડ સુધી બની રહી જાઓ. ફાઇનલી મિત્રો હવે આપણે જઈશું ઘર તરફ. અહીંનું લોકેશન તો તમે જોઈ લીધું છે કેવું છે. હવે આપણે નીકળવી ઘરે જવા. હવે જવાનું છે ઘરે. સાગરભાઈ છે એને મળી લો. તો મિત્રો આવી રીતનું તો આજે આજના બ્લોગમાં તમને અહીંયાનો નજારો પણ જોવા મળે.